અંકલેશ્વરમાં 2 દિવસથી ધીમી ધારે વરસી રહેલા વરસાદના પગલે સારંગપુર પંચાયતની હદમાં આવેલા લક્ષ્મણનગરમાં જતા માર્ગ પર પાણીનો ભરાવો થયો છે। દર ચોમાસા દરમિયાન આ માર્ગ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પાણીનો ભરાવો થતો હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। સાથે રોગચાળો ફેલાય એવી દહેશત ઊભી થઈ છે। આ વિસ્તારમાં 3 જેટલી સ્કૂલો આવેલી છે, ત્યારે માર્ગ પર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે ગ્રામ પંચાયત કે સ્થાનિક તંત્ર વહેલી તકે આ समस्या कायमी उकेल लावे एवी मांग करी रहा है। तालुका के लक्ष्मण नगर सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है। यहाँ तो कोई काम ही नहीं होता। 5 महीना पहले भी मैं देखा था, सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है। आज तक रोड ना बना ना गटर बना। आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया। बच्चे स्कूल कैसे आएंगे जाएंगे क्या करेंगे वो मुश्किल हो गया है। हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने